દોસ્તો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે હંમેશા અનેક બાબતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એવા સમયે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના દિવસે ને દિવસે વધી રહી છે. પરંતુ વાત એવી છે કે વિસાવદરના ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ગોપાલ ઇટાલિયા લડતા જોવા મળે છે. ક્યાંક હવે ખેડૂતો માલામાલ થશે એવી વાતો પણ તમે સાંભળી છે. પણ શું છે હકીકત, એ તો હવે આજના વિડીયોમાં તમને ખબર પડી જશે. લાખો લોકોની જનમેદની જ્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો માટે શું છે અગત્યના અને મહત્વના સમાચાર આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરીએ તો દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી એક વિડીયો તમારી સામે પણ આવ્યો હશે. આ વિડીયો હતો સહકારી મંડળીનો. આ વિસાવદરમાં આવેલી એક સહકારી મંડળીમાં ગોપાલ ઇટાલિયા જાય છે. ગોપાલ ઇટાલિયા ત્યાંના જેને અધિકારીઓ છે એમની સાથે વાતો કરે છે. એવું પણ કહે છે કે તમે નિરાતે મારી સાથે વાત કરો, હું સાંજ સુધી અહીંયા જ રોકાવાનો છું. અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈ વેગે ફેલાયો હતો. ત્યારે આ ખેડૂતોનો પ્રશ્ન સાંભળતા સહકારી મંડળીનું કૌભાંડ પર્દાફાશ કર્યું હોય એવી પણ વાતો આપણી સામે આવી રહી હતી. ત્યારે ખેડૂતો માટે ખેડૂતોને ડરાવવાની કોશિશ થતી હોય એવું એમને લાગી રહ્યું હતું. પરંતુ એની સામે એમનો અવાજ બુલંદ કર્યો અને કહ્યું, આખરે હું સાંજ સુધી અહીંયા જ બેઠો છું, તમે સાચી માહિતી આપો અને ખેડૂતોને ડરાવવાનું બંધ કરો. આ તમામ બાબતોને લઈને જ્યારે ખેડૂતોમાં એક હોશનો માહોલ હતો, એક ઉત્સાહનો માહોલ હતો, કારણ કે હવે એને ગોપાલ ઇટાલિયા જેવા નેતા મળી ગયા છે. પરંતુ હવે તો એ જાણવું રહ્યું કે ખેડૂતો માટે કેવા કેવા કાર્યો એમના દ્વારા કરવામાં આવે છે, ખેડૂતોના લાભાર્થે કેવા કાર્યો કરવામાં આવે છે. એ તો હવે ત્યારે જ ખબર પડશે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલગ અલગ લોકોને મળશે, લોકોના પ્રશ્નો જાણશે અને એ કાર્ય પણ હવે એમને ચાલુ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે. એવા સમયે દોસ્તો અલગ અલગ ગામડાઓમાં એમનું ભવ્ય રીતે સ્વાગત થઈ રહ્યું છે. ક્યાંક એમને ઘોડા ઉપર બેસેલા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે, તો આ કેટલાક ખેડૂતોના પ્રશ્ન સાંભળતા જોવા મળે છે. કેટલાક નાના માણસોની પીડા પણ એઓ પારખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો પછી લોકોને વંદન કરીને પણ તેઓ એક અલગ જ ભાવથી જોડાઈ રહ્યા છે. એવા સમયે આ અનેક વિડીયોઝ એમના સામે આવતા હોય છે. રોજબરોજ અનેક સોશિયલ મીડિયામાં એમના વિડીયો વાયરલ થાય છે અને એટલા માટે જ દોસ્તો આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આટલી લોકચાહના છે અને ખેડૂતોના હવે પ્રશ્નોને સાંભળી રહ્યા છે. ત્યારે અલગ અલગ લોકો પણ એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. ત્યારે આ વિસાવદરના ખેડૂતોને કેટલો ફાયદો થશે, તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આજનો આ રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.